એક ગામ હતું રૂપનગર. ત્યાં કરશન નામનો એક ખેડૂત રહેતો હતો. કરશન દેખાવે ભલે સુખી લાગતો હોય, પણ એનું મન ખૂબ જ દુષ્ટ હતું. એ હંમેશા સ્વાર્થમાં જીવતો અને બીજાનું ખરાબ કરવામાં એને આનંદ આવતો. એને બે દીકરા હતા. મોટો દીકરો ભાવેશ સ્વભાવે ભલો અને દયાળુ, હંમેશા સારા કામ કરતો. જ્યારે નાનો દીકરો કાળિયો કરશન જેવો જ ક્રૂર અને લાલચુ. કાળિયો નાનો હતો ત્યારે જ પશુઓને હેરાન કરતો. કોઈને દુખી જુએ તો એ હસતો. ઘરમાં બધા ભાવેશના વખાણ કરતા અને કાળિયાને આ નકામો છે એમ કહેતા. કાળિયો મોટો થયો અને એને ખેતરમાં પશુઓ ચરાવવાનું કામ સોંપાયું. ત્યાં પણ એના સ્વભાવમાં કોઈ ફેર ન પડ્યો. એ પશુઓને મારતો અને હેરાન કરતો. એક દિવસે ગાયો ચરાવી રહ્યો હતો ત્યારે એણે એક નવજાત વાછરડું જોયું જે પોતાની માતાનું દૂધ પીતું હતું. કાળિયાને ગુસ્સો આવ્યો. એણે લાકડી ઉગામી અને વાછરડાને એટલો માર્યો કે ત્યાં જ મરી ગયું. વાછરડાની માં જોર જોરથી રડવા લાગી અને ચીસો પાડવા માંડી, પણ કાળિયાના મન ઉપર કોઈ અસર ના થઈ. થોડા દિવસો પછી એને ખેતરમાં હળ ચલાવવાનું કામ સોંપાયું. એક દિવસ એના ખેતર પાસે એણે એક હંસ અને એના બચ્ચા જોયા. કાળિયાને લાલચ જાગી. એણે હંસના બચ્ચાને પકડ્યું, મારી નાખ્યું અને ખાઈ ગયો. એને જરાય પસ્તાવો ન થયો. સમય વીતતો ગયો. કાળિયાના લગ્ન થયા અને ભાવેશ સાથે એનો પરિવાર પણ અલગ થઈ ગયો. કાળિયો ખેતી કરતો રહ્યો, પણ એને કોઈ સંતાન નહોતું થયું. ઘણા વર્ષો વીતી ગયા. એક દિવસ કાળિયો બેઠો બેઠો વિચારતો હતો, મારે હજી કેમ બાળક નથી થયું? કદાચ મેં ભૂતકાળમાં જે પાપ કર્યા છે એનું ફળ મને મળી રહ્યું છે. એને પોતાના બધા ખરાબ કર્મો યાદ આવવા માંડ્યા. એને થયું કે હવે એ પોતાના જીવનમાં સુધારો કરશે અને સારા કામ કરશે. બીજા દિવસે કાળિયાએ પોતાની પત્નીને કહ્યું, આજથી જ્યારે પણ તું ખેતરમાં મારા માટે રોટલી લાવે ત્યારે 2 જણની રોટલી લાવજે. પત્નીને નવાઈ લાગી કે કેમ, બીજું કોણ આવવાનું છે? એટલે કાળિયાએ કહ્યું, જો કોઈ નહીં આવે તો હું પશુ પક્ષીઓને ખવડાવીશ. મારે હવે સારા કામ કરવા છે. પત્ની માની ગઈ. હવે કાળિયાની પત્ની દરરોજ 2 જણાની રોટલી લાવતી. કાળિયો બળદોને રોટલી ખવડાવતો, કૂતરાઓને ખવડાવતો અને રસ્તામાં કોઈ તરસ્યું હોય તો પાણી પાતો. એણે બધા ખરાબ કામો છોડી દીધા અને સારા કામો કરવા લાગ્યો. એક દિવસ એણે જોયું કે એક કૂતરી દરરોજ નજીકની ઝાડીઓમાં આવતી જતી હતી. કાળિયાએ એનો પીછો કર્યો તો જોયું કે કૂતરીએ 4 ગલુડિયાને જન્મ આપ્યો હતો.
કાળિયાનું હૃદય દ્રવી ઉઠ્યું. એણે વિચાર્યું કે હવે હું આ બધાનું ધ્યાન રાખીશ. હું એમને રોટલી અને દૂધ આપીશ. પછી એ દરરોજ એમને દૂધ અને રોટલી આપવા લાગ્યો. એણે વિચાર્યું કે આ પશુઓ પાણી ક્યાંથી પીશે? એટલે એણે કૂવો ખોદવાનો વિચાર કર્યો. થોડા દિવસની મહેનત પછી એણે એક કૂવો બનાવ્યો અને અલગ અલગ જગ્યાએ માટલા મૂકીને પાણી ભરવા લાગ્યો. આ બધું જોઈને ભગવાન પ્રસન્ન થયા. એમણે વિચાર્યું કે જે માણસ દુષ્ટ હતો એ હવે કેટલો સારો બની ગયો છે. જો એને આ સારા કર્મોનું ફળ નહીં મળે તો સારા ખરાબનો ભેદ કોણ સમજશે? એક દિવસ કાળિયો માટલામાં પાણી ભરતો હતો. ત્યારે ભગવાન સંતના વેશમાં ત્યાં આવ્યા. કાળિયાએ સંતને પ્રણામ કર્યા અને પૂછ્યું કે મહારાજ, પાણી પીવા આવ્યા છો? એટલે સંતે કહ્યું, હા બેટા, બહુ તરસ લાગી છે. એટલે કાળિયાએ પાણી આપ્યું. સંતે પૂછ્યું કે બેટા, અહીં તો કોઈ ઝાડપાન નથી, તો તું કોને પાણી પાઈ રહ્યો છે? એટલે કાળિયાએ કહ્યું કે મહારાજ, મેં અહીં થોડે થોડે અંતરે માટલા મૂક્યા છે જેથી પશુ પક્ષીઓ પાણી પી શકે. કાળિયાની વાત સાંભળીને સંત ખુશ થયા. કાળિયાએ પોતાના ભૂતકાળના ખરાબ કર્મો વિશે પણ જણાવ્યું. એટલે સંતે કહ્યું, ચિંતા ન કર બેટા, જો તું આવા સારા કામો કરતો રહીશ તો તારા બધા પાપ ધોવાઈ જશે. એટલામાં કાળિયાની પત્ની રોટલી લઈને આવી. કાળિયાએ સંતને ભોજન માટે કહ્યું. સંતે પહેલા તો ના પાડી, કારણ કે કાળિયાનું એકલાનું ભોજન હતું. પણ જ્યારે કાળિયાએ કહ્યું કે એણે 2 જણાની રોટલી મંગાવી છે ત્યારે સંત રાજી થયા અને બધાએ સાથે બેસીને ભોજન કર્યું. ભોજન કર્યા પછી સંતે કાળિયાની કસોટી કરવાનું વિચાર્યું. એટલે સંતે પૂછ્યું કે બેટા, તું ઘરે જઈને કેમ નથી ખાતો? તારી પત્ની અહીં આવે છે અને બાળકો ઘરમાં એકલા રહે છે. કાળિયો દુખી થઈને બોલ્યો કે મહારાજ, અમારે હજી કોઈ સંતાન નથી. એટલે સંતે કહ્યું, તમે લોકો બહુ સારા કામ કરો છો, તમારા ઘરમાં બાળકો હોવા જ જોઈએ. હું તમને આશીર્વાદ આપું છું કે આવતા વર્ષે આ જ દિવસે તમારા ઘરે એક પુત્રનો જન્મ થશે. કાળિયો ખુશ થઈ ગયો. એટલે સંતે કહ્યું, હું એ બાળકનું નામ રાખીશ. જ્યારે બાળક જન્મે ત્યારે મને આ કુવા પાસે મળવા આવજે. આટલું કહીને સંત અદ્રશ્ય થઈ ગયા. સમય વીતતો ગયો અને 1 વર્ષ પછી
સંતે કહ્યું હતું એ જ દિવસે કાળિયાના ઘરે એક પુત્રનો જન્મ થયો. કાળિયો તરત જ કુવા પાસે ગયો. સંત ત્યાં ધ્યાનમાં બેઠા હતા. એટલે સંતે કહ્યું, બોલ દીકરા, શું થયું? કાળિયાએ ખુશ થઈને કહ્યું કે મહારાજ, આજે રાત્રે મારા ઘરે પુત્રનો જન્મ થયો છે. કૃપા કરીને એનું નામ રાખો. એટલે સંતે કહ્યું, હું નામ જરૂર આપીશ, પણ પેલા મને એક વાત કે, હું જે કહીશ એ તું કરીશ? એટલે કાળિયાએ કહ્યું, હા મહારાજ, હું ચોક્કસ કરીશ. એટલે સંતે કહ્યું કે દીકરા, તારા જન્મેલા બાળક સાથેનો આ સમય તારા માટે બહુ હાનિકારક છે. તું એ બાળકને જેટલું વહેલું ખતમ કરીશ એટલું તારા માટે સારું રહેશે. એટલે કાળિયો ચોંકી ગયો. એને વિશ્વાસ ન આવ્યો. એટલે સંતે કહ્યું, જા ઘરે જઈને કોઈ ખૂણામાં ખાડો ખોદીને એ બાળકને કપડામાં લપેટીને દાટી દે. જરાય વાર ન લગાડતો. પછી મારી પાસે પાછો આવજે. કાળિયો સ્તબ્ધ થઈ ગયો. પણ સંત ઉપર વિશ્વાસ રાખીને એણે ઘરે જઈને બાળકને દાટી દીધું અને પાછો સંત પાસે આવ્યો. સંતે કહ્યું, તે બહુ સારું કામ કર્યું. હું આ બધું તારા ભલા માટે જ કરું છું. હવે 1 વર્ષ પછી તારા ઘરે બીજો દીકરો જન્મશે. સમય વીતતો ગયો. 1 વર્ષ પછી કાળિયાના ઘરે બીજા પુત્રનો જન્મ થયો. કાળિયો તરત જ સંત પાસે ગયો. સંતે ફરીથી એ જ વાત કરી, આ બાળકને પણ દાટી દે. કાળિયાનું હૃદય રડી ઉઠ્યું. પણ એણે સંતના કહેવા પ્રમાણે બીજા બાળકને પણ દાટી દીધું. 1 વર્ષ વીત્યું અને કાળિયાના ઘરે ત્રીજા પુત્રનો જન્મ થયો. કાળિયો દુખી મનથી સંતની પાસે ગયો. એટલે સંતે કહ્યું, દીકરા, આ બાળકને ગરમ પાણીથી સારી રીતે નવડાવજે અને એને ધાબળામાં લપેટીને પલંગ ઉપર એકલો સુવડાવજે. એ સમયે ઘરમાં કોઈ ન હોવું જોઈએ. ઘરને બહારથી તાળું મારી દેજે અને તું અને તારી પત્ની બહાર ઉભા રહેજો. પછી તને બધું સમજાઈ જશે. કાળિયો પોતાના ઘરે પાછો ફર્યો. રસ્તામાં ગામના લોકો ભેગા થઈને ઉભા હતા. તેઓ એકબીજાને કહેતા હતા, આ કાળિયો બહુ મોટો પાપી છે. જ્યારે પણ એના ઘરે બાળક જન્મે છે ત્યારે એ બાળકને દાટી દે છે. આ પાપ આપણા ગામનો પણ નાશ કરશે. આજે રાતે ફરી એના ઘરે બાળક જન્મ્યું છે. હવે એ આવીને એને પણ દાટી દેશે. કાળિયાએ ગામ લોકોને બધી વાત કરી કે તે સાધુના કહેવા પ્રમાણે કરી રહ્યો છે. એટલે ગામ લોકોએ કહ્યું, ચાલ અમે પણ તારી સાથે આવીએ છીએ, જોઈએ કે તું શું કરે છે. બધા
કાળિયાના ઘરે ગયા. કાળિયાએ બાળકને નવડાવ્યું અને પલંગ ઉપર સુવાડ્યું. પછી એણે પત્નીને અને ગામ લોકોને બહાર મોકલ્યા અને ઘરને બહારથી તાળું મારી દીધું. થોડી વાર પછી ઘરની અંદરથી પેલા દાટેલા મોટા બાળકનો અવાજ સંભળાયો. મારા નાના ભાઈઓ, મને કહો કે તમારા માતા પિતા સાથે તમારો શું સંબંધ છે? એટલે મોટા બાળકે કહ્યું કે સાંભળો, હું એ જ વાછરડાનો આત્મા છું જેને આ પાપી કાળિયાએ લાકડીથી મારી નાખ્યું હતું. હું બદલો લેવા માટે એના ઘરે પુત્ર બનીને આવ્યો હતો. મારે 5 વર્ષની ઉંમરે મરવું પડ્યું હોત. પછી આ પાપીઓને મારા કપડાં જોઈને અને મારા શબ્દો યાદ કરીને રડવું પડ્યું હોત, જેમ મારી માતા મને યાદ કરીને રડતી હતી. પણ હવે એવું બન્યું કે હવે એમને ભગવાન મળ્યા છે અને એમણે મને સીધો ખાડામાં દાટી દીધો છે. હવે ન તો એમને મારા પ્રત્યે કોઈ લગાવ છે અને ન તો મને એના પ્રત્યે કોઈ લગાવ છે. મારું ખાતું પૂરું થઈ ગયું છે. પછી બીજા દાટેલા બાળકે અવાજ કર્યો, હું એ જ હંસના બચ્ચાનો આત્મા છું જેને આ પાપીએ મારી અને ખાઈ ગયો તો. મારા માતા પિતા રડતા રહ્યા અને મારા કારણે મૃત્યુ પામ્યા. મેં એની સાથે શું ખોટું કર્યું હતું કે એણે મને માર્યો? હું બદલો લેવા માટે એના ઘરે પુત્ર બનીને આવ્યો હતો. જ્યારે હું 18 વર્ષનો થયો હોત ત્યારે મારા લગ્ન થવાના હોત અને હું મૃત્યુ પામ્યો હોત. પછી આ પાપીઓને દિવાલો સાથે અથડાવવું પડ્યું હોત. પણ હવે એને ભગવાન મળ્યા છે અને એણે મને જન્મતા વેત ખાડામાં દાટી દીધો છે. મને હવે એમના પ્રત્યે કોઈ દુઃખ નથી. મારો હિસાબ ચૂકવાઈ ગયો છે. પછી પલંગ ઉપર સુવડાવેલા ત્રીજા બાળકે અવાજ કર્યો કે હું બદલો લેવા નહીં પણ એમનો ઉછેર કરવા આવ્યો છું. કારણ કે જ્યારે એમના ખેતરોમાં મેં ગલુડિયાને જન્મ આપ્યો તો ત્યારે આ માતા રોટલી અને દૂધ લઈને આવતી. એમણે જ મને અને મારા બાળકોને ઉછેર્યા હતા. આ પતિ પત્ની બંનેએ મારી સેવા કરી હતી. હવે હું એમને આગળ લઈ જવા આવ્યો છું. હું એમનો ઉછેર કરીશ અને એમની સેવા કરીશ. મારા 4 બાળકો ઘરે આવશે અને એમની સેવા કરશે. આ સાંભળીને બહાર ઉભેલો કાળિયો અને એની પત્ની ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેઓએ કહ્યું કે હે પ્રભુ, અમે અજ્ઞાની હતા. અમારા અજાણતા કરેલા પાપ માટે અમને માફ કરો. અમારા કર્મોને કારણે અમને જે દુઃખ થયું
એ અમે સ્વીકાર્યું છે. હવે તમે અમને સત્યનું જ્ઞાન આપ્યું છે. અમારા બાળકો તરીકે જન્મેલા આત્માઓએ અમને અરીસો બતાવ્યો છે.